નમસ્કાર દર્શક મિત્રો, અને ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં હું આકાંક્ષા આપ સૌનું સ્વાગત કરું છું. નજર કરીએ દેશ, દુનિયા અને રાજ્યની તમામ ખબરો ઉપર. ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિર પાસે રોડ પર 3 ગાડીઓ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક અકસ્માત ગાંધીનગરના કડી છત્રાલ રોડ પર સર્જાયો હતો, જેમાં બુલેટ ચાલકની ટક્કરે યુવકનું મોત નીપજ્યું હતું. રાજકોટમાં હેન્ડસ્ફ્રીને કારણે શાળા બનેવીનો ભોગ લેવાયો છે. 12 વર્ષનો શાળો હેન્ડસ્ફ્રી પહેરી રેલવે ટ્રેક ઉપરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ટ્રેન આવી ગયાની જાણ ન થઈ હતી. આ જોઈ પાછળ આવી રહેલો બનેવી તેને બચાવવા જતા બંનેના ટ્રેનની અડફેટે ચડી જતા કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. આણંદ મહાનગરપાલિકા દ્વારા 26 જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં મનપા વિસ્તારમાંથી ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન તથા સફાઈ ઝુંબેશ હાથ ધરી 265 ટન કચરો એકત્ર કરીને ડમ્પિંગ સાઇટ ઉપર પ્રોસેસ કરવા માટે આપ્યો હતો. હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુના કિસ્સાઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેલંગાણામાં ધોરણ 10માં ભણતી 16 વર્ષીય વિદ્યાર્થીની શ્રીનિધિને સ્કૂલે જતી વખતે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. હુમલા પછી તરત જ શ્રીનિધિને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તેને બચાવી શકાઈ ન હતી. ઉત્તર પ્રદેશના હાથરસમાં 2 જુલાઈ 2024ના રોજ બનેલી ભયાનક નાસભાગની ઘટનામાં ન્યાયિક પંચે પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો છે. આ ઘટના માટે સત્સંગના આયોજકો મુખ્યત્વે જવાબદાર હતા, જોકે પોલીસ અને વહીવટીતંત્રની બેદરકારી પણ ગંભીર ભૂલ ગણવામાં આવી છે. ગુરુવારે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેમને તાત્કાલિક સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સમાચાર અનુસાર તેમની તબિયત હાલમાં સારી છે અને તેમને આજે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. બ્રિક્સ એટલે કે ભારત સહિતના 5 દેશોના સમૂહમાં ભંગાણ થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે વધારે પડતો ટેરિફ લાદવાની ધમકી બાદ બ્રિક્સ જૂથ હવે અસ્તિત્વમાં નથી. જોકે હજુ આ મામલે કોઈપણ બ્રિક્સ દેશ તરફથી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઇઝરાયેલના કેન્દ્રીય શહેર બેટ યામમાં ગુરુવારે સાંજે એક પછી એક 3 બ્લાસ્ટની ઘટના બની. આ મામલે ઇઝરાયેલની પોલીસે કહ્યું કે આ હુમલામાં કોઈ જાનહાનિ તો નથી થઈ, પરંતુ આ કોઈ મોટી આતંકી હુમલો હોઈ શકે છે. ભારતીય ટીમે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાનો પહેલો મુકાબલો ગુરુવારે બાંગ્લાદેશ વિરુદ્ધ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમ્યો હતો, જે મેચમાં ભારતીય ટીમની 6 વિકેટથી વિજય થઈ છે. કૃતિ સનન આ વર્ષે બોયફ્રેન્ડ કબીર બાહિયા સાથે લગ્ન કરી શકે તેવી અટકળો તેમના નજીકના સૂત્રોએ નકારી છે. કૃતિ હાલ તેના હાથ પરની ફિલ્મો પૂરી કરશે. તેનું આ વર્ષનું શૂટિંગ શેડ્યુલ જોતા ચાલુ વર્ષે લગ્નની શક્યતાઓ ઓછી છે. તો આ હતા કનેક્ટ ગુજરાતના આજના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. નવા સમાચારો અને વધુ અપડેટ માટે તમે જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.